પોરબંદર શહેરમાં મામલતદાર દ્વારા છાયા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાયું હતું, જેમાં 45 વર્ષથી પેશકદમી કરેલ ₹4 કરોડની કિંમતની 10 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ ડિમોલેશનને લઈને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લા અને શહેરના અનેક સ્થળો પર સરકારી જમીન પર પેશકદમી હોવાનું સામે આવી રહ્યું છે। પોરબંદર શહેરમાં પણ અનેક સ્થળો પર વર્ષોથી પેશકદમી જોવા મળી રહી છે। પોરબંદર શહેરના છાયા રઘુવંશી સોસાયટી નજીક આવેલ કેનાલ કાંઠે 10 વીઘા સરકારી જમીનમાં છેલ્લા 45 વર્ષથી પેશકદમી કરી ખેતર બનાવી દેવામાં આવ્યું હતું। ત્યારે આ પેશકદમી અંગે પોરબંદર શહેર મામલતદાર કચેરી દ્વારા કાર્યવાહી ચાલી રહી હતી અને આ જમીન બાબતે છેલ્લા 10 વર્ષથી કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો। ત્યારે કોર્ટ દ્વારા આ કેસનો નિકાલ કરી દેવામાં આવતા પોરબંદર શહેર મામલતદાર દ્વારા 10 વીઘા જમીનમાં થયેલા પેશકદમી પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડિમોલેશન છે પોરબંદરના છાયા વિસ્તારમાં 68 પૈકી એક જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબર 75માં 1/6188 એટલે આશરે 10 વીઘા જેટલી જમીનમાં ડિમોલેશન કરવામાં આવે છે। આ જમીનમાં અગાઉ કોર્ટ મેટર થયેલી છે અને કોર્ટમાં અત્યારે ડિસ્પોઝ થયેલો છે કેસ અને સરકારી ખરાબામાં દબાણ હોય દબાણ આજે દૂર કરવામાં આવે છે। આ જમીનની જંત્રી ભાવ મુજબ 1,35,97,000 જેવી કિંમત થાય છે અને બજાર ભાવ કિંમત અંદાજિત 4 કરોડ જેવી થાય છે અને જે આજ રોજ દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે। કેટલા સમયથી દબાણ હતું? આ જગ્યા ઉપર સરકારની શું વિચારણા હશે આગામી? આ દબાણ જૂનું હતું અને આ જગ્યા ઉપર વિચારતી વિમુક્તિ જાતિ માટેના મકાન ફાળવણી કરવા પ્લોટ ફાળવણી કરવામાં આવશે। જગ્યા ઉપર શેનું દબાણ શેનું? આ જગ્યા ઉપર ઘાસચારો જેમ કે મકાઈ અને જુવારનું વાવેતર કરવામાં આવેલું હતું। ખેતી લાયક અને જાહેર જનતાને આથી અપીલ કરવામાં આવે છે કે જ્યાં જ્યાં સરકારી ખરાબામાં દબાણ હોય તે સ્વૈચ્છિક દૂર કરવા માટે અપીલ કરવામાં આવે છે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવામાં આવશે। આ જગ્યા પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા મહાનગરપાલિકાને આવાસો બનાવવા ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।